જે આપનું નામ અને પરિચય. મારું નામ પરેશ શંકરભાઈ પ્રજાપતિ, આણંદ વિદ્યાનગર નિવાસ, અને હાલ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત સચિવ દાયિત્વ છે. એ બાબતને લઈને આજે આવેદનપત્ર આપ્યું છે, શું માંગણી? જે એમઆરપીના સંદર્ભમાં જે પૂરા ભારતમાં પૂરા દેશમાં જે એમઆરપી છાપવામાં આવે છે, એમઆરપી અને એની મૂળ કિંમત બંનેમાં ખૂબ મોટો અંતર હોય છે. એમાં જે નફાનો ગાળો હોય છે એ પણ ખૂબ વધારે પડતો હોય છે. આપણે ખાલી સામાન્ય પેસમેકરની વાત કરીએ તો પેસમેકરની કિંમત 25,000 રૂપિયા હોય છે, પરંતુ એ માર્કેટમાં 50,000માં પણ વેચાય છે, 75,000માં પણ વેચાય, પણ એની જે લખાણ કિંમત છે એમઆરપી છાપેલી છે એ 2 લાખની છાપેલી છે. એવું જ હૃદયના વાલ માટેની વાત કરીએ તો હૃદયના વાલ 2 લાખમાં પણ વેચાય છે, એની કિંમત 8 લાખ છે, અને એની એમઆરપી લખેલી 26 લાખ 26 લાખ રૂપિયા લખેલી હોય છે. તો આવી બધી બાબતોમાં એમઆરપીના સંદર્ભમાં કેન્દ્ર સરકાર કોઈ કાયદો લાવે અને એમાં નિયંત્રણ આવે. એની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ પોતે મેન્યુફેક્ચર જે પોતે નફો લે એની કોઈ ના નથી, પરંતુ વધારે પડતી જે કિંમતો લેવામાં છે એને કારણે જે ગ્રાહકોને આર્થિક રીતે નુકસાન થાય છે એના સંદર્ભમાં આપણે પૂરા ભારતમાં એમઆરપીના સંદર્ભમાં આપણે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ. સાથે સાથે દિલ્હી જંતર મંતર ઉપર અમે 25 મે 2026ના રોજ ધરણા પ્રદર્શન પણ કાર્યક્રમ છે. પૂરા ભારતમાંથી લગભગ 1500 જેટલા કાર્યકરો ત્યાં ઉપસ્થિત રહેશે અને એમઆરપીના સંદર્ભમાં કેન્દ્ર સરકાર કાયદો બનાવે એવી અમારી માંગ છે.